રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ડીઝલના વપરાશ અને ખર્ચને લઈને મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી। કાજુ કતરી, ખાણી પીણી, વિડીયોગ્રાફી સહિતના વિવાદના ખર્ચ બાદ હવે ડીઝલ અને વાહનનો ખર્ચ વિવાદમાં આવ્યો છે। ડિમોલિશન દરમિયાન ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી જેવા અલગ અલગ મશીન પાછળ 1,47 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, મહાનગરપાલિકાના કર્મચારીઓને અધિકારીઓને લઈ જવા અને મૂકવા માટે અલગથી બસ ભાડે રાખવામાં આવેલી, જેનો ખર્ચ 6,69,768 રૂપિયા કરવામાં આવ્યો હતો। આ સિવાય ડિમોલિશન કામગીરી દરમિયાન 4,055 લીટર ડીઝલનો ખર્ચ પણ ઉધારવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે કર્મચારીઓને ડિમોલિશન કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો અને કર્મચારીઓ માટે અલગથી ખર્ચ કરવામાં આવ્યો, તો પછી આટલું ડીઝલનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? એક તરફ હજી જૂના કૌભાંડમાં કોઈ તપાસ કે કાર્યવાહી નથી કરવામાં આવી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, જે સમગ્ર ડિમોલિશનના મુખ્ય અધિકારી હતા, તેમણે પણ મૌન સેવી લેતા અનેક સવાલો ઊભા થયા છે। આ તમામ બિલ મહાનગરપાલિકાના કમિશનરની મંજૂરીથી પાસ કરવામાં આવશે, ત્યારે કમિશનરની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે।